અધિકારીઓએ કાલિંદી કુંજ વિસ્તારમાં વિશેષ ડ્રાઈવ ચલાવી અને લોકોના દસ્તાવેજોની તપાસ કરી। કાલિંદી કુંજ વિસ્તારમાં દિલ્હી પોલીસ અધિકારીઓએ વિશેષ ડ્રાઈવ ચલાવી અને લોકોના દસ્તાવેજોની તપાસ કરી। એલજી સચિવાલયે મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને પત્ર લખીને રાષ્ટ્રીય રાજધાનીમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી પ્રવાસીઓ સામે કઠોર કાર્યવાહી શરૂ કરવા માટે કહ્યું। દિલ્હી પોલીસ દ્વારા કાલિંદી કુંજ વિસ્તારમાં આ વિશેષ ડ્રાઈવ દરમિયાન અધિકારીઓએ લોકોના દસ્તાવેજોની તપાસ કરી અને ગેરકાયદેસર રહેતા લોકોની ઓળખ કરી। આ ડ્રાઈવનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય રાજધાનીમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી પ્રવાસીઓની ઓળખ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી છે। એલજી સચિવાલયે મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને લખેલા પત્રમાં જણાવ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી પ્રવાસીઓ સામે કઠોર કાર્યવાહી કરવી જરૂરી છે। આ માટે તાત્કાલિક પગલાં લેવા પણ જરૂરી છે। આ વિશેષ ડ્રાઈવ દરમિયાન પોલીસ અધિકારીઓએ કાલિંદી કુંજ વિસ્તારમાં રહેતા લોકોના દસ્તાવેજોની તપાસ કરી અને ગેરકાયદેસર રહેતા લોકોની ઓળખ કરી। આ ડ્રાઈવનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવવાનો છે। દિલ્હી પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે આ વિશેષ ડ્રાઈવ દ્વારા અમે કાલિંદી કુંજ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી પ્રવાસીઓની ઓળખ કરી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું। આ ડ્રાઈવ દરમિયાન પોલીસ અધિકારીઓએ લોકોના દસ્તાવેજોની તપાસ કરી અને ગેરકાયદેસર રહેતા લોકોની ઓળખ કરી। આ ડ્રાઈવનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિને મજબૂત બનાવવાનો છે। ડ્રાઈવ દ્વારા દિલ્હી પોલીસે કાલિંદી કુંજ વિસ્તારમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી પ્રવાસીઓની ઓળખ કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।